પાટણ નગરપાલિકાનું ₹215.45 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. ₹8.61 કરોડની પુરાંત સાથે મહાનગરપાલિકાનો દરજ્જો મેળવવા દરખાસ્ત કરાશે. પાટણ નગરપાલિકાની કારોબારી સમિતિની મહત્વપૂર્ણ બેઠક કારોબારી ચેરમેન મુકેશભાઈ જે પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2025-26નું ₹215.45 કરોડનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું હતું. આગામી વર્ષના બજેટમાં ₹38.91 કરોડની ખુલતી સિલક સાથે ₹176.54 કરોડની આવક અંદાજવામાં આવી છે. આમાં મિલકત વેરા અને અન્ય વેરાની આવક ₹28.40 કરોડ, સરકારી યોજનાઓની ગ્રાન્ટ ₹129.11 કરોડ અને અન્ય આવક ₹19.3 કરોડ સામેલ છે. ખર્ચની દ્રષ્ટિએ કુલ ₹206.84 કરોડનો અંદાજ છે, જેમાં મહેકમ ખર્ચ ₹22.45 કરોડ, મરામત નિભાવણી ₹28.99 કરોડ, સરકારી ગ્રાન્ટમાંથી ₹130.54 કરોડ અને દેવાની ચૂકવણી ₹24.86 કરોડ છે. સ્વચ્છતા અભિયાન માટે 10 ટીપર, 2 લોડર, 2 રોડ સ્વીપર મશીન અને 5 મિની ટ્રક ટ્રોલી ખરીદાશે. કુલ 19માંથી 18 વિકાસ કામોને મંજૂરી અપાઈ હતી. મહત્વપૂર્ણ નિર્ણયમાં પાટણ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા સરકારમાં દરખાસ્ત કરવાનો સમાવેશ થાય છે. સિદ્ધપુર હાઈવેથી હરિહર મહાદેવ સુધીના ટ્રીમિક્સ રોડની બચત રકમમાંથી હરિહર મહાદેવ ચોકમાં સીસી રોડ બનાવવાનો નિર્ણય પણ લેવાયો છે. ત્યારે વોર્ડ નંબર 9ના એક્ટિવ અને જાગૃત કોર્પોરેટર ડોક્ટર નરેશ દવેએ આ મળેલી કારોબારીની બેઠકમાં પાટણ શહેરના જાહેર માર્ગો પર જીઈબી અને જીયુડીસી દ્વારા નગરપાલિકાને જાણ કર્યા વિના અને લોકોને હેરાન પરેશાન કરવા આડેધડ ખોદકામ કરતા હોવાની રજૂઆત કરાતા ચીફ ઓફિસર પણ આ બાબતે રોક લગાવવાની ખાતરી આપી હતી. તદુપરાંત પાટણ શહેરના બોર ઓપરેટરને પૂરતા પ્રમાણમાં પગાર મળતો ન હોવાની રજૂઆત કરી જન્મમરણ શાખામાં વધુ આઈડી ચાલુ કરવા બાબતની રજૂઆત સંદર્ભે નવીન 2 આઈડીઓ ચાલુ કરાવવાની હોવાથી બારકોડેડ દાખલમાં તકલીફ પડશે નહીં તેવી રજૂઆતો કારોબારી સમિતિની મળેલી બેઠકમાં કરી પ્રજાજનોને પડતી હાલાકીનું નિરાકરણ લાવવા ડોક્ટર નરેશ દવેએ રજૂઆત કરી હતી. પાટણ નગરપાલિકાની કારોબારી મિટિંગમાં કાયદેસર 7 કામો અને વધારાના 12 કામો એમ કરીને 19 કામો હતા. એમાં એક કામ જે ફાયર સ્ટેશનનું ઇન્ટરનેટનું હતું એ મુલતવી રાખી અને બાકીના કામ 18 કામ મંજૂર કરેલા છે. એમાં મુખ્ય આજે અંદાજપત્ર એટલે કે બજેટની આજે મિટિંગ હતી. તો બજેટ પણ આપણે લગભગ 8.61 કરોડની પૂર્ણાંકવાળું બજેટ આજે મંજૂર કરવામાં આવી છે. એમાં વર્ષ 2025-26ના વર્ષમાં ઉઘડતી સિલક 38.91 કરોડ સાથે દરમિયાન આખા વર્ષની કુલ આવક થશે 176.54 કરોડની આવક થશે, જેમાં વિવિધ વિભાગો પૈકી મિલકત વેરા તથા અન્ય વેરાની કુલ 28.40 કરોડ આવક થશે તથા વિવિધ યોજનાની ગ્રાન્ટો જે સરકાર વિવિધ ગ્રાન્ટો આપે છે એમાંથી 129.11 કરોડ એમ કરી અને પરચુરણ આવક 19.3 કરોડ એમ કરી ટોટલ 215 કરોડની 215.45 કરોડની આવક થશે. એમાં સામે ખર્ચ 2025નો અંદાજ જોવામાં આવ્યો છે લગભગ 206.84 કરોડનો ખર્ચ કરવામાં આવશે. એટલો અંદાજ છે, એટલો ખર્ચ થશે. એ બાદ કરતાં 8.61 કરોડનો પુરાંત રહેવાની છે. એ પુરાંતવાળું બજેટ અમે રજૂ કરીએ છીએ. આવનારા નવા વર્ષમાં 2025-26માં અમે વિકાસના કામો જે કરવાના છીએ એમાં લગભગ પાટણની આગવી ઓળખ બની રહે એવો 16 કરોડના ખર્ચે જે સરકારે 16 કરોડ મંજૂર કર્યા છે એ અંતર્ગત આપણે ટાઉન હોલ પણ બનાવવા જઈ રહ્યા છીએ. જિલ્લાનું મોટામાં મોટું ફાયર સ્ટેશન લગભગ 7.5 કરોડના ખર્ચે બનાવવા જઈ રહ્યા છીએ. એ વર્ક ઓર્ડર પણ આપી દીધો, કામ પણ ચાલુ થઈ ગયું છે. બીજું સિદ્ધિ સરોવર ખાતે જે તળાવનું બ્યુટિફિકેશન કરવાનું છે એ લગભગ 4.20 કરોડના ખર્ચે એ પણ કામ ટૂંક સમયમાં ચાલુ કરવાનું છે. અને ઊંઝા 3 રસ્તાથી બ્રહ્માકુમારી સુધીના આઇકોનિક રોડ 1 કરોડના ખર્ચે એ પણ શહેરમાં પેસતા એ રોડ બનાવી અને પાટણનું એક આકર્ષક રોડ બને, આકર્ષણ બને એવો રોડ બનાવીશું. અને બીજું નગરમાં ભીના અને સૂકા કચરા એના ડસ્ટબિનો અમે 10 થી 12 લીટરના આ દરેક ગામમાં દરેક જે વેરો ભરશે છેલ્લી વેરાની પાવતી બતાવી અને અમે એ ટૂંક સમયમાં આપવાના છીએ. પાટણ નગરપાલિકાની બજેટની કારોબારી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી. તેમાં નગરપાલિકાનું આગામી બજેટ 8 કરોડનું પૂર્ણાંકવાળું બજેટ મંજૂર કરેલું.
તેમજ વધારાના સમયમાં એક્સ્ટ્રા ટાઈમમાં પાટણ શહેરમાં જીઈબી અને જીયુડીસી દ્વારા જ્યાં ત્યાં નગરપાલિકાની મંજૂરી કે કોઈ પણ જાણ વગર આડેધડ જે ખોદકામ કરીને લોકોને હેરાનગતિ થઈ તે બાબતે અમે રજૂઆત કરેલી અને ચીફ ઓફિસરે પણ આ ખોદકામને અટકાવવા માટેની અમને ખાતરી આપેલી. વધુમાં પાટણ શહેરમાં પીવાના પાણીમાં જે ઓપરેટરો છે એમને પૂરતો પગાર મળતો નથી એ બાબતે પણ અમે રજૂઆત કરેલી અને જન્મ મરણ વિભાગમાં જે બાળકોના દાખલામાં લોકોને બહુ હેરાનગતિથી તેની રજૂઆત કરતા ચીફ ઓફિસર શ્રી અને જાણ કરેલ કે હવે 4 કોમ્પ્યુટરો દાખલા ઓપરેટ કરે છે એટલે હવે કોઈ તકલીફ પડશે નહીં, એટલે બાળકોના દાખલા જલ્દી મળી જાય. આ પ્રમાણે પાટણ નગરપાલિકાની કારોબારીમાં અમોએ આ રજૂઆત કરેલી અને જેનો સુંદર પ્રતિભાવ ચીફ ઓફિસર અને ચેરમેને આપ્યો.